પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એકવાર જે લોકોને બ્લર દેખાય છે એકવાર લેક્ચરમાંથી બહાર જઈને બરાબર એ ફરીવાર એ જોઈન કરજો, થઈ જશે. ઓકે, બાકી અહીંથી પ્રોબ્લેમ હોય તો બધાને બ્લર દેખાવું જોઈએ, પણ બધાને પ્રોબ્લેમ નથી. ઓકે, ચલો હવે અહીંયા ધ્યાન રાખજો બધા. ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. અલગ અલગ વાક્ય પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ છે આપણે મૂકવાના હોય છે. જો વખાણ હોય તો વખાણમાં આવશે એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયર, જે પણ ઓપ્શન આપ્યો હોય બરાબર, કા પ્રેઝ નો આપ્યો હશે અથવા એડમાયર નો ઓપ્શન છે એ આપ્યો હશે. રેડી છે? આ પીડીએફ મોકલી દઈશ ભાઈ. હવે ખોટા કોઈ બીજા ટોપિક છે એની ચર્ચા ન કરતા, બરાબર? સર હવે બીજો ટોપિક ક્યારે ભણાવશે? આ પૂરો થઈ જાય એટલે બીજો ટોપિક શરૂ થશે, બરાબર? યુનિટ આપણે લેવાના છે. ઓકે, પછી આશ્ચર્ય હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, ગુસ્સો હોય તો એક્સક્લેમ વિથ એંગર, ખુશી આનંદ હોય તો એક્સક્લેમ વિથ જોય અથવા હેપીનેસ, દુઃખ હોય તો કે એક્સક્લેમ વિથ સોરો, અને પ્રેમ હોય તો એક્સક્લેમ વિથ લવ, પીડા કે દર્દ હોય ત્યારે આવશે એક્સક્લેમ વિથ પેઇન. રેડી છે? સંયોજક ઉદ્ગાર વાક્યની અંદર આવે છે ધેટ. ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યમાં એ શું કરવાનું છે? ઉદ્ગાર વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય છે ને ઉદ્ગાર વાક્યને જ્યારે તમે વિધાન વાક્યમાં ફેરવો ત્યારે એ ઉદ્ગાર દર્શાવતા શબ્દ છે એ દૂર થશે. આ આપણે કાલ વાત કરી ચૂક્યા છીએ. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય એનો કોન્સેપ્ટ આપણે સમજી ચૂક્યા છીએ. રેડી છે? ચલો, કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોયેલા, પણ થોડીક વધારે પ્રેક્ટિસની જરૂર છે, બરાબર? એટલે આજે આપણે ઉદ્ગાર વાક્ય લઈએ છીએ કારણ કે જે તમને જે પ્રમાણે એક્ઝામની અંદર પૂછાય છે, બરાબર, તો એ જે પીપીટી છે અત્યારે એ લોડ થતી નથી, બરાબર? કંઈક એરર આવી રહી છે, એટલા માટે એ નેક્સ્ટ લેક્ચરની અંદર એ આપણે એક બે જે પેરેગ્રાફ છે, બરાબર, જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ જોઈને આપણે એ યુનિટ તરફ છે આગળ વધશું. ઓકે, ક્લિયર છે? તો આજે આપણે ઉદ્ગાર વાક્ય જોવાના છે. ઓકે, ચલો અહીંયા ધ્યાન. ઉદ્ગાર વાક્ય ખાસ વારંવાર છે એ પૂછાતું હોય છે અને એક્ઝામની અંદર તમને છે એ ઘણી બધી તકલીફ છે એ થઈ શકે છે, એટલે ઉદ્ગાર વાક્યની થોડીક વધારે આપણે પ્રેક્ટિસ કરી લઈએ છીએ. ચલો, શું વાક્ય છે? તો કે અભિષેક સેડ ટુ અપેક્ષા. બે સેન્ટેન્સ હું સોલ્વ કરાવું છું, બરાબર? પછી આગળ એ તમારે છે આન્સર આપવાના છે અને સાથે હું સોલ્યુશન આપતો જઈશ, પણ પહેલા આન્સર તમારે આપવાના છે. એટલે મને આઈડિયા આવે ને તમને પણ સાથે આઈડિયા આવે કે જે આપણે ભણ્યા છીએ એમાંથી આપણે કેટલું છે એ સમજાણું છે. રેડી? સર કઈ વંચાતું જ નથી. એક જ મિનિટ, એક મિનિટ આપો. ચલો સર ઝૂમ કરો ને. ઝૂમ રેડી જ છે. જો તો કઈ ફેર પડ્યો? ફેર પડ્યો? કઈ ફેર નહીં પડ્યો. આ ઉર્વીબેન ને ડેઈલી નો પ્રશ્ન છે બ્લર નો. બાકી બધા કહે છે ક્લિયર જ છે. ઓકે 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 ઓકે, ચલો ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે, ક્લિયર છે. ઓકે, ચલો અહીંયા જાન. અભિષેક સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ નાઉ. તો પહેલા તો અભિષેક બોલનારને સાંભળનાર અભિક છે, અભિક, બરાબર? બોલનારને સાંભળનારમાં છે ક્યારે પણ એ ફેર ના પડે, એટલે અભિકનો અભિક એઝ ઇટ ઇઝ. હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ, બરાબર? તમે આ ડ્રેસની અંદર ખૂબ જ સુંદર લાગો છો, આવું વાક્ય કીધું છે. તો સુંદર લાગો છો એટલે વખાણની વાત છે, તો અભિક એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયર, કોઈ પણ ઓપ્શન છે તમને આપી શકે છે. અભિક એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયર. ટુ મૂકીને સાંભળનાર છે એનું નામ મૂકવામાં આવે છે ટુ. અપેક્ષા. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે ધેટ, એટલે આ મૂક્યું આપણે સંયોજક ધેટ, બરાબર? પેનનો કલર બદલાવી દઈએ એટલે તમને આઈડિયા આવે અહીંથી એ ઇનડાયરેક્ટ છે આપણે વ્યવસ્થિત શરૂ થાય છે વાક્યનું. રેડી? હવે ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યમાં આપણે ઉદ્ગાર વાક્યને જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ટ્રાન્સલેટ કરીએ ત્યારે ઉદ્ગાર વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય છે.
રેડી. હવે વિધાન વાક્યમાં એ કઈ રીતની વાક્ય રચના આવે તો કે વિધાન વાક્યની અંદર પહેલા આવશે સબ્જેક્ટ, પહેલા આવશે કર્તા. પહેલા શું આવશે? કર્તા આવશે. વિધાન વાક્યની અંદર શું આવશે? પહેલા કર્તા આવશે. રેડી. કર્તા પછી છે એ ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ આવે. કર્તા પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ આવું આવે. પછી આવે કર્મ ને પછી આવે અન્ય શબ્દ. રેડી. આવી વિધાન વાક્યની છે એ સિમ્પલી એ વાક્ય રચના હોય છે. તો અહીંયા છે તમારે પહેલા તો શું કરવાનું છે? કર્તા મેળવવાના છે. બરાબર. શું મેળવવાનું છે? કર્તા. તો કર્તા મેળવવા માટે શું જોવું પડે? તો ક્રિયાપદ ક્યાં છે? યુ આર લુકિંગ, આ છે આપણું ક્રિયાપદ. હવે કર્તા સિમ્પલી કઈ રીતે મળે? તો કે ક્રિયાપદ હોય, ક્રિયાપદ એ ક્રિયાપદ પહેલા, ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પહેલા જે શબ્દ હોય એ આપણો કર્તા હોય. ઓકે. એટલે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પહેલા જે શબ્દ હોય આપણો કર્તા હોય. ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પહેલા, અહીંયા ક્રિયાપદ છે આર લુકિંગ, તો એની પહેલા જો શબ્દ રહેલો છે યુ, તો એનો મતલબ શું થયો? કે યુ છે એ આપેલા વાક્યમાં કર્તા છે. ઓકે. તો યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર કેના મુજબ થાય? તો કે બીજા પુરુષનો ફેરફાર થશે સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? અપેક્ષા. તો અપેક્ષાની કર્તા વિભક્તિ આવે. અપેક્ષાની કર્તા વિભક્તિ શું થાય? શી. હવે એમિઝાર નું શું થઈ જશે? વોઝ વેર. અહીંયા આર એટલા માટે છે કારણ કે અહીંયા યુ છે. હવે આ યુ નું થઈ ગયું છે શી, તો એની સાથે શું આવે? એક વચનનું સહાયકારક ક્રિયાપદ આવે એટલે વોઝ. લુકિંગ નું લુકિંગ, શી વોઝ લુકિંગ. હાવ અને વોટ વાળું ઉદ્ગાર વાક્ય હોય ત્યારે હાવ અને વોટ વાળા શબ્દ છે એ દૂર કરવામાં આવે, અને દૂર કરીને એના માટે સો અથવા વેરી જેવા શબ્દ મૂકવામાં આવે. બે માંથી એક આવશે. સો. ચાલો, કેટલાકને એક બે વ્યક્તિ નથી સમજાણું, બરાબર, ફરી વાર સમજાવું એવું કીધું છે. કાંઈ વાંધો નહીં, ફરી વાર સમજાવી દઉં છું. આ કલર લઈએ. જો બોલનારને સાંભળનારમાં ક્યારેય ફેરફાર ન થાય એટલે અભિકનું અભિક એઝ ઇટ ઇઝ રહે. રેડી. સેડ ટુ છે ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ તો ફરજિયાત આવે. વાક્યમાં જે પ્રકારનો ભાવ હોય એ પ્રકારે છે એ ઉદ્ગાર દર્શક શબ્દમાં રિપોર્ટિંગ વર્બ મૂકવાનું હોય. તો આમાં શું કીધું છે કે હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધીસ ડ્રેસ. તમે આ ડ્રેસની અંદર ખૂબ જ સુંદર લાગો છો. તો વખાણની વાત છે, કંઈક ને કંઈક વખાણ કરવામાં આવેલા છે. તો જ્યારે વખાણ કરવામાં આવેલા હોય ત્યારે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ આવે. બરાબર. ઓકે. તો એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયર, બેમાંથી કોઈ પણ ઓપ્શન છે એ તમે પસંદ કરી શકો છો. ટુ મૂકીને સાંભળનારનું નામ છે એ મૂકવામાં આવે છે એટલે ટુ. અપેક્ષાનું અપેક્ષા. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક શું આવશે? તો કે સંયોજક આવશે ધેટ. આ મૂક્યું ધેટ. એમિઝાર વત્તા આઈએનજી, એમિઝાર વત્તા આઈએનજી. રેડી. હવે પહેલા તો શું કરવું પડે? ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું પડે. તો વિધાન વાક્યમાં ફેરવતા વખતે તમારે શું કરવું પડે? પહેલા વાક્યના કર્તાને ઓળખવા પડે. કર્તા કેમ મળે? તો ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પહેલા કરતા હોય. તો અહીંયા ક્રિયાપદ છે યુ આર લુકિંગ, તો એની પહેલા છે એ યુ શબ્દ રહેલો છે. આર લુકિંગ ક્રિયાપદ છે. ઓકે. તો યુ એ કરતા છે. યુ એટલે એનો ફેરફાર સાંભળનાર મુજબ. સાંભળનાર આપેલા વાક્યમાં કોણ છે? અપેક્ષા. તો અપેક્ષાની કર્તા વિભક્તિ આવે શી, એટલે થઈ ગયું શી. એમિઝારનું વોઝ વેર, શી એક વચન છે એટલે અહીંયા એક વચનનું સર્વનામ, એક વચનનું ક્રિયાપદ આવશે શી વોઝ. એમિઝાર વત્તા આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ થયો. ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય તો એમિઝાર વત્તા આઈએનજી હોય તો એનું વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ જ આવે. બરાબર. તો લુકિંગનું લુકિંગ, હાવ અને હોટ કાઢો તો સો અથવા વેરી મૂકવું પડે. સો અથવા વેરી. બ્યુટીફુલનું બ્યુટીફુલ, ઇનનું ઇન, ધીસનું થઈ જાય ધેટ, ડ્રેસનું ડ્રેસ, નાવનું થઈ જાય ધેન. રેડી છે? ચલો. કાવ્ય છે આમાં, સોરી ભાઈ, કાવ્ય અહીંયા શોર્ટ ને એમાં અહીંથી દેખાય છે, દૂર છે, બરાબર, એટલા માટે. ચલો હવે અહીંયા ધ્યાન રાખો, જેને પણ આન્સર નથી આવ્યો એનું સોલ્યુશન કહું છું. જીનલનું જીનલ. હવે શું કીધું છે? આઈ હેવ લોસ્ટ માય ફાધર. મેં મારા પપ્પાને ગુમાવી દીધા છે. બરાબર. આઈ હેવ લોસ્ટ માય ફાધર, તો એના પપ્પા છે ગુજરી ગયા છે, એના પપ્પા છે એની સાથે નથી, હયાત નથી. તો એક્સક્લેમ વિથ સોરો. એક્સક્લેમ વિથ સોરો. કોઈ કે સાહેબ કે પેન મૂક્યું હોય તો ચાલે, ચાલશે. એક્સક્લેમ વિથ સોરો. ટુ મૂકીને સાંભળનાર, આમાં સાંભળનાર છે જ નહીં, બરાબર, એટલે ટુ મૂકવાની પરિસ્થિતિ આવતી જ નથી. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે ધેટ. આ શબ્દ છે એ જતો રહે, અને લાસ્ટ નો વચાય, આશ વચાય. બરાબર. આ એટલે કોણ? જીનલ એટલે શી.
હેવ એઝ નું થઈ જાય હેડ. શી હેડ લોસ્ટ નું લોસ્ટ. આ લોસ્ટ છે એ V3 જ છે, બરાબર. લોસ્ટ. આ લોસ એનું V3 છે, બરાબર. માય ફાધર, આઈ મી માય, તો માય એટલે જીનલ. આઈ મી માય તો શી હર ફાધર નું ફાધર એઝ ઇટ ઇઝ. ચલો રેડી. ઘણા બધા એ સાચા આન્સર આપ્યા છે. વેલ એન્ડ ગુડ. ઓકે, કીપ ઇટ અપ. આગળ નેક્સ્ટ સેન્ટેન્સ. પ્રાચી સેડ ટુ શ્લોક, બ્રાવો યુ હેવ સોલ્વ ધ પઝલ. ચલો, પ્રાચીનું પ્રાચી હવે શું કીધું છે? બ્રાવો યુ હેવ સોલ્વ ધીસ પઝલ, બરાબર. કંઈ પણ સારું કાર્ય કર્યું હોય, વખાણ કરવા માટે આ શબ્દ વપરાય છે, બ્રાવો. બ્રાવો એટલે બહાદુર, અહીંયા અર્થ નથી લેવાનો, બરાબર. પ્રાચીનું પ્રાચી તો એક્સક્લેમ વિથ પ્રેઝ, અથવા જોઈ પણ તમે કહી શકો. એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ શ્લોક. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે ધેટ. આ શબ્દ ઉદ્ગાર દર્શાવતો શબ્દ નીકળી જાય એટલે બરાબર એ જતું રહેશે. ઓકે, યુ એટલે શું થાય? તો કે સાંભળનાર શ્લોક છે એટલે શું આવે? હી. હેવેઝ નું થઈ જાય હેડ. હી હેડ સોલ્વડ. આ V3 જ છે એટલે V3 નું V3 એઝ ઇટ ઇઝ રહે, બરાબર. કારણ કે પૂર્ણ ભૂતકાળ થાય, પૂર્ણ ભૂતકાળમાં પણ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. ધ પઝલ નું ધ પઝલ. લ્યો, નાના છોકરાના પપ્પાને આવડે એવું વાક્ય છે ભાઈ. ધેટ સેમ પ્રોસેસ જેવી પહેલામાં કરતા હતા એ જ પ્રમાણે, બરાબર. વાક્યને એ કેમાં ફેરવવાનું રહેશે? વિધાન વાક્યમાં ફેરવવાનું રહેશે. વિધાન વાક્યમાં ફેરવો તો પેલા કરતા મેળવવા પડતે હે, બરાબર. હેવ પ્લસ V3, હેવેઝ વત્તા V3 એટલે આ ક્રિયાપદ છે હેવ બોટ. તો એની પહેલા છે યુ છે એ કર્મ હોય, સોરી, એની પહેલા યુ છે એ શું હોય? કરતા હોય. તો કરતા કોણ છે? યુ એટલે સાંભળનાર સંધ્યા એટલે શી. હેવેઝ નું થઈ જશે હેડ. બોટ નું બોટ, શી હેડ બોટ. હવે આગળ વોટ અ બ્યુટીફુલ સાડી. વોટ શબ્દ કાઢો એટલે સો અથવા વેરી મૂકવું પડે, તો સો. હવે વોટ છે એટલા માટે જ એ અથવા એન આર્ટિકલ આવે છે. સો અ બ્યુટીફુલ સાડી એમ ન કહેવાય, બરાબર. વેરી અ બ્યુટીફુલ સાડી એમ પણ ન કહેવાય. તો એ સાથે આર્ટિકલ છે, એ આર્ટિકલ પણ દૂર થશે. વેરી બ્યુટીફુલ નું બ્યુટીફુલ, સારી નું સારી, ટુડે નું થઈ જાય ધેટ ડે. ટુડે નું થઈ જાય ધેટ ડે. રેડી? ચલો, ટુડે નું ધેટ ડે થાય, પ્રીવિયસ ડે ના થાય. ફરીથી સમજાવું. ઓકે, સંકેતનું સંકેત સેડ ટુ સંધ્યા. સંકેત સંધ્યાને કહે છે, શું કહે છે? કે વોટ અ બ્યુટીફુલ સાડી યુ હેવ બોટ ટુડે. આજે તે ખૂબ જ સુંદર સાડી છે એ ખરીદી છે, બરાબર. એક જ મિનિટ, વ્યાસ મનભાઈ, બરાબર, એનો પ્રશ્ન છે. એ લોકોને બ્લર આવે છે એના માટેનું એક સોલ્યુશન 1 2 5 વ્યક્તિને જ આવે છે વધીને, બરાબર. તો એ લોકો એકવાર એક્ઝિટ થઈને ફરીવાર લેક્ચરની અંદર એન્ટર થાવ, પ્રશ્ન સોલ્વ થઈ જશે. સંકેતનું સંકેત. હવે શું કીધું છે? વોટ અ બ્યુટીફુલ સાડી યુ હેવ બોટ ટુડે. આજે તે ખૂબ જ સુંદર સાડી ખરીદી છે, બરાબર. તો વખાણ છે. તો સંકેત એક્સક્લેમ વિથ પ્રેઝ. એક્સક્લેમ વિથ પ્રેઝ ટુ મૂકીને સાંભળનાર ટુ, સંધ્યાનું સંધ્યા, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે ધેટ. કરતા મેળવવા પડે, બરાબર. કારણ કે ઉદ્ગાર વાક્યનું તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું હોય. તો કરતા મેળવો તો હેવેઝ પ્લસ V3 છે, બરાબર. તો અહીંયા તમને એ V3 હેવેઝ પ્લસ V3 આપ્યું છે, ક્રિયાપદ છે. ક્રિયાપદ પહેલાનો શબ્દ હોય એ કરતા હોય. કરતા અહીંયા યુ છે. યુ એટલે સાંભળનાર સંધ્યા છે. તો સંધ્યા એટલે છોકરી એટલે શું થઈ જશે? શી. હેવેઝ નું થઈ જાય હેડ. અને હેવેઝ વત્તા V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો પૂર્ણ ભૂતકાળમાં પણ એ V3 જ આવે એટલે બોટ નું બોટ. આ બોટ V3 જ છે. બાય બોટ બોટ, બરાબર. આ વોટ શબ્દ દૂર કરો તો એના માટે સો અથવા વેરી વિશેષણ મૂકવું પડે. સો નું સો અથવા સો નું સો શું? વોટ દૂર કર્યું એટલે સો અથવા વેરી મૂકો. બે માંથી એક હશે, બરાબર. સો હવે વોટ છે એની સાથે એ વિશેષણ આવે, બરાબર. એ વિશેષણના આધારે આર્ટિકલ મૂકવામાં આવે. હવે આપણે વોટને જ રિમૂવ કર્યું છે એટલે એની સાથે રહેલો આર્ટિકલ પણ રિમૂવ થાય એટલે આપણે એ રિમૂવ કર્યું છે, બરાબર. બ્યુટીફુલ નું બ્યુટીફુલ, સારી નું સારી, ધીસ નું થઈ જાય, ટુડે નું થઈ જાય ધેટ ડે. ટુડે નું પ્રીવિયસ ડે ના થાય. ઓકે,
બોલો. બ્લર આવે સર, બ્લર. અરે એક્ઝિટ થઈને જોઈન કરો. ભાઈ અહીંયા 2 3 5 વિદ્યાર્થીઓને બીજાને રિવ્યુ લીધે જેને બ્લર દેખાય છે અહીંયા બીજાને બધાને ક્લિયર જ આવે છે. એનો મતલબ શું થયો ખબર? કે તમારા ફોનની અંદર ટેકનિકલ કાંઈ ઇશ્યુ હશે, બરાબર, અથવા એ કંઈક નેટવર્ક પ્રોબ્લેમ હશે. અહીં જો અહીંથી કાંઈ ખામી હોય ને તો લગભગ બધાને સરખું દેખાવું જોઈએ, બધાને બ્લર જ દેખાવું જોઈએ, પણ ઘણા બધાને ક્લિયર છે, બરાબર. એટલે એ તમારો કંઈક પ્રશ્ન છે એ સોલ્વ કરો. અહીંથી બધું સેટઅપ રેડી છે. ઓકે, અહીંથી મેં જેટલું સેટઅપ બરાબર એ કરવાનું હતું પાર્થભાઈ કરી ગયા છે, મેં પણ છે, બરાબર. એ જે થતું હતું એ વિધિ કરી છે. ચલો, આનો જવાબ જોઈએ મારે. આનો જવાબ જોઈએ ફટાફટ, મારે જવાબ જોઈએ ફટાફટ. ચલો ફટાફટ આન્સર આપો. એકદમ સિમ્પલ વાક્ય છે. અંકિતા સેડ હાઉ હેપી આઈ એમ હિયર. અંકિતા સેડ હાઉ હેપી આઈ એમ હિયર. આવું વાક્ય છે. એનો આન્સર ચલો જોઈએ. પેલો આન્સર કોણ આપે છે? આખો ભૂલ તમે ક્યાં કરો છો? આ વાક્ય આખું વ્યવસ્થિત જ બનાવ્યું છે. ભૂલ તમે ક્યાં કરી છે જો હું સમજાવું છું. અહીંયા જ રાખો. અંકિતાનો અંકિતા રાઈટ છે. હાઉ હેપી આઈ એમ હિયર. હું અહીંયા કેટલી ખુશ છું. તો આનંદની વાત છે. તો એક્સક્લેમ વિથ જોય. એક્સક્લેમ વિથ જોય. હું અહીંયા કેટલી ખુશ છું, બરાબર. તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આનંદ હોય ને ભાઈ, મોજ હોય તો જ આવે ને. અંકિતા એક્સક્લેમ વિથ જોય. ઓકે, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવશે ધેટ. આઈ કરતા છે આ એટલે અંકિતા, બરાબર. તો અંકિતા એટલે શું? શી. એમિઝારનું થઈ જાય વોઝ વેર. શી વોઝ. હવે આ હિયર છે ને એ અન્ય શબ્દ છે. આગળ વહી આવો, બરાબર. કર્તા અને ક્રિયાપદ પછી આગળના વાક્યમાં વહી આવવાનું. તમારે યાદ રાખવાનું. કર્તા અને ક્રિયાપદ. આ જો કર્તા અને ક્રિયાપદની વાર્તા પૂરી કરી. હવે આપણે આગળ વહી આવવાનું, મૂવ થી જવાનું, બરાબર. તો હાવ શબ્દ છે. હાવ શબ્દ તમે દૂર કરો તો તમારે સો અથવા વેરી મૂકવું પડે. આ ઘણા બધા ભૂલ કરી છે. સો હેપી નું હેપી, હિયર નું થઈ જાય ધેર. રેવડી? ક્લિયર? ચલો, એના પછીનું સેન્ટેન્સ, અ મધર સેડ ટુ હિઝ લિટલ સન હાઉ ડર્ટી. બરાબર. હવે આવું વાક્ય આવે ને ત્યારે ખાસ ધ્યાન રાખજો. આ તમને પૂછતો નથી, અહીંયા ધ્યાન રાખો. અ મધર નું અ મધર, કારણ કે થોડુંક અલગ વાક્ય છે. અ મધર એક્સક્લેમ્ડ વિથ, હવે અણગમો દર્શાવું છું, બરાબર. કેટલું ગંદુ, કેટલું ખરાબ એમ, બરાબર. તો એક્સક્લેમ વિથ ડિસગાઇઝ. ડિસગાઇઝ એટલે અણગમો. ઓકે, તો મધર એક્સક્લેમ વિથ ડિસગાઇઝ ટુ હિઝ લિટલ સન. અહીંયા હિઝ નો આવે, અહીંયા હર આવે, બરાબર. ટુ હર લિટલ સન, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. હવે હાવ ડર્ટી, આ જે વાક્ય છે એ કોના માટે કહેવામાં આવ્યું છે? બરાબર. આ જે વાક્ય છે એ કેના માટે કહેવામાં આવ્યું છે? બરાબર. તો એના સન માટે. તો આમાં કરતા જ નથી. તો કરતા તમારે જાતે ઉમેરવા પડે. તમારે આવા વાક્ય પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા. પણ કદાચ એ કોઈકને એવું લાગે કે આપણે બધું આવડી ગયું તો એને તકલીફ પડે, બરાબર. તો હાવ ડર્ટી, તો એના સનની વાત છે એટલે શું આવે? હી ઇઝ વેરી ડર્ટી. આવું વાક્ય બને. હાવ ડર્ટી શબ્દ છે, બરાબર. હાવ ડર્ટી, કેટલું ગંદુ. તો હી ઇઝ વેરી ડર્ટી. આનો મતલબ એવો કરી શકાય ને. ઓકે, ઉદ્ગાર વાક્ય. હવે એને વિધાનમાં ફેરવો. હી નું હી એઝ ઇટ ઇઝ રહે, ઇઝ નું થઈ જાય વોઝ, વેરી નું વેરી, ડર્ટી નું ડર્ટી. આ રીતે સેન્ટેન્સ બને. આ પરીક્ષાના આઈએમપી આપો, બરાબર. હા ભાઈ હા, એલા બહુ કર્યો મારા સમ. ચલો
ફરી જો આ મધર નું મધર સેડ ટુ, અહીંયા હિઝ સન નો આવે હરસન, કારણ કે માતા સ્ત્રી છે બરાબર, એટલે હરસન લિટલ સન, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ, બરાબર, અહીંયા ધેટ. હવે હાવ ડર્ટી શબ્દ કોના માટે કહેવાયેલો છે, ફરી વાર સમજાવું છું, અહીંયા ધ્યાન રાખો. હાવ ડર્ટી શબ્દ કોના માટે કહેવાયેલો છે, તો કે આ શબ્દ છે, આ વાક્ય છે, એ આ એના છોકરા માટે, એના દીકરા માટે કહેવાયું છે, બરાબર. તો એના દીકરા માટે કહેવાયું છે. તો તમને આપેલા વાક્યની અંદર કરતા છે, એ કરતા આપેલા છે, જુઓ તો નહીં. હવે હાવ ડર્ટી, કેટલું ગંદુ, કેટલું ખરાબ, બરાબર. તો તે કેટલો ગંદો છે અથવા તે કેટલો ખરાબ છે, આવો મતલબ થાય, રાઈટ. તે કેટલો ગંદો છે, તે કેટલો ખરાબ છે, એવો મતલબ થાય, બરાબર. હવે તે કેટલો ગંદો છે, તે કેટલો ખરાબ છે, બરાબર. તો તે એટલે કોણ, આમાં કરતા ન હોય તમારે વાક્ય વિચારવાનું, બરાબર, કે એ વાક્ય કોના માટે બોલાયું છે. અને કરતા ન હોય તો તમારે કરતા એડ કરવા પડે. તો અહીંયા જે પણ હોય એની ત્રીજી વિભક્તિ આવે, બરાબર. અહીંયા બહુવચન હોય તો ત્રીજો પુરુષ બહુવચન આવે, જો અહીંયા એક વચન હોય તો ત્રીજો પુરુષ એક વચન આવે. તો સન છે તો એના માટે કરતા તમારે ઉમેરવાના થાય, તો શું આવે, હી, બરાબર. પછી શું આવે તો કે એમિઝાર હોય, હી ઇઝ વેરી ડર્ટી, બરાબર, આવું વાક્ય બને. તો એમિઝાર નું શું થાય, વોઝ વેર થાય, વેરી નું વેરી, ડર્ટી નું ડર્ટી. ક્લિયર? આમાં જ માર્ક કપાય, નો કપાય ભાઈ, ઓકે. આમાં માર્ક નો કપાય, શું કામ, કારણ કે તમને છે એ ઓપ્શન આપવામાં આવ્યા છે, ઓકે, ખાલી જગ્યા આપવામાં આવી છે, ઓકે. આજે પીપીટી માં એરર આવે છે, બરાબર, એટલા માટે આપણે નથી લીધી, અને નહીંતર તમને ખબર પડે તમે કેવા ફટાફટ જવાબ આપે તેમ. ચલો, એના પછીનું સેન્ટેન્સ, અ કુલી સેડ, હાલો આનો જવાબ હવે પરફેક્ટ હો, આમાં કોઈને ભૂલ ના પડવી જોઈએ, હું વાટ જોઉં છું, રાહ જોઉં છું તમારા જવાબની. અ કુલી સેડ હાવ હેવી ધીસ બેગ ઇઝ. ચલો આન્સર, કારણ કે સાંભળનાર આપ્યા નથી, ધેટ. હવે આમાં પેલા કરતા ઓળખવા પડે, કરતા કોણ છે, તો સહાયકારક ક્રિયાપદ અહીંયા જો છે, શું છે, ઇઝ છે. ઇઝ પેલા હોય એ કરતા હોય, તો આ ધીસ બેગ છે એ કરતા છે, રાઈટ. ધીસ બેગ છે એ કરતા છે, તો ધેટ બેગ, ધીસ નું થઈ જાય ધેટ. આ ધેટ છે એ સંયોજક છે, આ ધેટ છે આપણે ધીસ નું કર્યું છે, રેડી. તો ધીસ નું થયું છે ધેટ, બેગ નું બેગ, ઇઝ નું થઈ જાય વોઝ, સો હેવી. કેટલાના આન્સર સાચા છે, કેટલાને ટપ્પો પડે છે, જેમને આમ થયેલા. એ કુલીનું કુલી, જો સમજો, આમ સમજો, કુલીનું કુલી, અકુલીનું કુલી, બરાબર. સેડ નું, હવે ધીસ બેગ ઇઝ વેરી હેવી અથવા હાઉ હેવી ધીસ બેગ ઇઝ, આવું વાક્ય છે. તો બેગના ભારથી એ જે કુલી છે એ આશ્ચર્યમાં પડી ગયો છે કે દેખાવમાં નાનું છે પણ ભાર બહુ મોટો છે, બરાબર. જો ધવલભાઈ કહે છે સર લેક્ચર પૂરો થઈ ગયો, ભાઈ તું તારું કામ કરી યાર, બરાબર. તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, આશ્ચર્યનો ભાવ છે, બરાબર. તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, સાંભળનાર નથી આપ્યા તો સાંભળનાર મૂકવાના ન હોય, એટલે આપણે મૂક્યું ધેટ, સંયોજક મૂકવું પડે ધેટ, ઓકે. તો ધેટ નું ધેટ, ડબલ ઇન્વર્ટેડ કોમા છોડો, બરાબર, તો એના માટે ધેટ મૂક્યો. હવે આ સહાયકારક ક્રિયાપદ પહેલા તમારે કરતા છે તો કરતાને ઓળખવા પડે, તો સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ પહેલા કરતા, સહાયકારક ક્રિયાપદ ઇઝ છે તો એના કરતા છે, બરાબર. એ શું હોય, ધેટ બેગ હોય, તો ધેટ ધીસ બેગ હોય, ધીસ નું શું થઈ જાય ધેટ, જો અહીંયા મૂક્યું. બેગ નું બેગ, એમિઝાર નું વોઝ વેર, ઇઝ. આ તમે દૂર કરો, સો અથવા વેરી મૂકવું પડે, સો હેવી. ચાલો, એ હમણાં તમને મળી જશે, જે એમાં વધારે સેન્ટેન્સ આપ્યા છે, બરાબર. તો એ સેન્ટેન્સની તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક અથવા બે વાક્ય છે જોશું, બે ડાયલોગ જોશું, બરાબર, અને પછી આગળ વધશું યુનિટ તરફ, ઓકે. એટલે નેક્સ્ટ લેક્ચર એ આપણે આવતા વીકની અંદર એ યુનિટ છે, યુનિટ ડિસ્કસ કરવાના છીએ, બરાબર. એટલે ચોપડી યુનિટમાં બધા ચોપડી સાથે લઈને જ બેસજો, એટલે આવો બ્લરનો પ્રોબ્લેમ છે નહીં થાય, ને એમાં પણ બ્લરનો પ્રોબ્લેમ આવશે, કારણ કે ઘણી બધી વાર એ ટેક્સ્ટ બુક છે એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય તો એ વ્યવસ્થિત ના દેખાય, એવું બને, ઓકે. ચલો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બરાબર. અને હા, મને બહુ રિમાઇન્ડર ના આપતા કે સર તમારો લેક્ચર પૂરો થઈ ગયો છે,
ઓકે, ભણવાનું કામ કરાય, મને મારી ખબર જ હોય. ટાટા, બાય બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.